સ્વાગત છે. પરિવાર જ્યાં જોડાય ત્યાં લાગણી જન્મે. પરિવાર જ્યાં જોડાય ત્યાં લાગણી જન્મે. સમાજ જ્યાં જોડાય ત્યાં શક્તિ જન્મે. ચાલો આજે એકતા, શિક્ષણ અને સમાજ વિકાસનો ઉત્સવ ઉજવીએ. हर शुभ काम की शुरुआत रोशनी से होती है. So let's begin with the auspicious Deep Prajwalan ceremony. I invite our respected guest on the stage. પ્રકાશથી શરૂ થાય છે. હવે દીપ પ્રાગટ્ય માટે હું આપણા સમાજના વડીલો અને મહેમાનોને સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરીશ. અહીં નામ બોલું છું. એ વડીલો સર્વે સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે. કુશકિયા ધનજીભાઈ માવજીભાઈ, ગાધેર મોહનભાઈ ગોવિંદભાઈ, ચૌહાણ કાંતિભાઈ છગનભાઈ, ચૌહાણ અમૃતભાઈ. વિભાગના સર્વ જ્ઞાતિજનોનું સર સ્વાગત કરું છું. આજે એક સારા સમાચાર અને સારી માહિતી માટે આપણે અહીંયા એકત્રિત ભેગા થયા છે કે ઘણા વર્ષોથી આપણું આ સપનું સાકાર થવાનું હતું. આજે પૂરું થવા અને ટૂંક સમયમાં આપણું થઈ જશે. આજે કાર્યક્રમની કોઈ બી શરૂઆત કરવા પહેલા આપણે ભગવાનનું નામ તો લેવાનું હોય છે, ગણપતિના આશીર્વાદ લેવાના હોય છે, શ્રીભાઈ માતાજીના આશીર્વાદ લેવાના છે. એના માટે હું વડીલોનું નામ જાહેર કરું છું કે અહીંયા બધા વડીલોનો જે છે અહીંયા જેટલા હાજર અહીંયા દીપ પ્રગટ માટે આવી જાય. શ્રી કુશકિયા ધનજીભાઈ માવજીભાઈ, જ્યાં તાળીઓ વગાડજો તો ભૂખ લાગશે તમને બધાને. તાળી ને વગાડતો મજા નહીં આવે. ગઢિયા ગિરધરભાઈ ભવનભાઈ વિનંતી કરું છું કે મંચ ઉપર આવી જાય. તેમજ ગાધેર મોહનભાઈ, ચાંદેગડા મગનભાઈ. જોરમાં તાળીઓનો અવાજ એમના કાન સુધી જવો જોઈએ કે મને અહીંયા બોલાવે તો કંઈક. ચૌહાણ કાંતિભાઈ છગનભાઈ, ચૌહાણ કાંતિભાઈ છગનભાઈ હાજર છે? નથી? વાંધો નહીં. ચૌહાણ અમૃતભાઈ છગનભાઈ, ધોકિયા જયંતિભાઈ પ્રેમજીભાઈ, ધોકિયા દામજીભાઈ પરસોત્તમભાઈ, ધોકિયા કિરીટભાઈ ગાગજીભાઈ, ज्योति परम ज्योति दीप ज्योति परम ज्योति दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम. આપણી નાની બાળાઓ. થેન્ક યુ. 3, 2, 1. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
और चारू मेर हुई मिलाट ते आया मारा पावना के स्वागत करावे मंगल गावे मन उपजी फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा भरियारी रे शक्कर झांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो शुभ दिन आयो रे शुभ दिन आयो शुभ दिन आयो मनने भायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो मनने भायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. માનનીય અધ્યક્ષ શ્રી, ઉપસ્થિત મહાનુભાવો, વડીલો, યુવાન મિત્રો અને મારી માતૃશક્તિને સૌથી પહેલા મારા નમસ્કાર. આજે આપણા માટે ખૂબ જ ગૌરવ અને આનંદની ક્ષણ છે. ડિનોલી વિસ્તારના પ્રજાપતિ સમાજનો આ પ્રથમ કાર્યક્રમ ઉજવવા આપણે સૌ એક પરિવારની જેમ ભેગા થયા છે. પ્રજાપતિ સમાજ એટલે મહેનત, સ્વમાન અને સંસ્કારનો સમાજ. આપણા પૂર્વજોએ માટીમાંથી મૂર્તિ બનાવવાની દુનિયાને સંદેશ આપ્યો કે ધીરજ અને કલાથી શું સર્જી શકાય. આજે એ જ વારસાને આગળ વધારવા આપણે એકતા અને સંગઠનના પાયા નાખી રહ્યા છીએ. આજના આ પ્રથમ કાર્યક્રમનો હેતુ માત્ર મળવાનો નથી, પરંતુ એકબીજાને ઓળખવાનો, યુવાનોને પ્રેરણા આપવાનો અને આપણા સમાજને શિક્ષણ, વ્યવસાય અને સેવાના ક્ષેત્રે આગળ વધારવાનો પણ છે. આ પ્રસંગે પધારેલા દરેક મહેમાન જઈએ ફરી એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર. જય પ્રજાપતિ સમાજ, જય શ્રીબાઈ માતાજી. એકવાર મજબૂત સમાજ પાછળ મજબૂત ટીમ હોય છે. હવે આગામી કાર્યકાળ માટે નવી કારોબારી કમિટીની રચના પ્રક્રિયા શરૂ કરીએ. ખૂબ જ ખુશીનો દિવસ છે અને આપણે એવા સંજોગમાં પણ એ લોકો પાસે બી ટાઈમ નથી કે બધા નોકરી, કામ ધંધો, પોતપોતાનો વ્યવસાય, ઘરદાર, ફેમિલી બધું સંભાળીને આ સમાજ માટે ભોગ આપે છે એ લોકો. તો ખરેખર પાત્રલાયક છે આ છોકરાઓ. અને આ છોકરાઓ છે બધા એજ્યુકેટેડ છે, કોઈ બી આમાં ઓલું નથી, બધા સારા એવા. આપણે અંદર અંદર વાત નહીં કરીએ તો એમનો અવાજ તમારા સુધી પ્રોપર પહોંચશે. થેન્ક યુ. એ છોકરાઓના આપણે પછી તાળીઓથી ગડગડાટ કરશું કે જેને ખરોખર 8 થી 9 મહિના પછી એ લોકો યાર વસંત કાકા આપણે કંઈક કરીએ. મેં તો કરો, અમે છીએ સાથે. કિરીટભાઈએ બી કીધું આપણે છીએ બધા ભેગા, જયંતિભાઈ ધોકિયા કહીએ, બધાએ કીધું એમ કે આપણે છીએ, તમે ફિકર નહીં કરો, અમે પછવાડે છીએ. તો એ લોકોને આમાં હવે કમિટી એ લોકોએ બનાવી છે
હું નામ સૂચન કરું છું. જેને બી કંઈ ઓબ્જેક્શન હોય એને હાથ ઊંચું કરીને કેવું કહો કે આ ભાઈ લાયક છે નથી, પણ બહુતેક તો મારામાંથી બધા વેલ સેટલ અને વેલ એજ્યુકેટેડ છે. તો હું પ્રેસિડેન્ટ માટે પહેલું નામ જાહેર કરું છું. શાંતિથી સાંભળો, શાંતિથી પ્લીઝ. અધ્યક્ષનું નામ હું સૂચન કરું છું. પ્રમુખ શ્રી કુશકિયા રાજેશભાઈ ધનજીભાઈ. કોઈને ઓબ્જેક્શન હોય તો વાત મંજૂર છે, બધા હાથ ઊંચા કરો. જેને મંજૂર હોય તો હાથ ઊંચા કરી દો, તો એમને અહીંયા બોલાવી લઈએ. મંજૂર છે કે હાથ ઊંચા કરો? કોઈને મંજૂર નથી? હા, કોઈ હાથ જ નથી ઉપર. રાજેશભાઈને ક્યાં છે? રાજેશભાઈ એમની સ્થાન ઉપર જ ઊભા થશે. એ અહીંયા જ છે. તમને અહીંયા સન્માનથી લાવવામાં આવશે. હા, શું નામ છે આનું? આ બેનનું નામ શું છે? હા, રાઈટ હેન્ડ પકડજે બેટા અંકલનો. ખરેખર રાતના એ લોકો બી જમીને જાય તો રાતના 11, 11:30. દરેક દીકરીઓ વચ્ચેથી જ જશે અને વચ્ચેથી જોરદાર હાથ તાળી. પકડીને લઈ આવશે. જોરદાર તાળી. નવા આપણે એનું પ્રમુખ. તાળીઓથી સ્વાગત કરીશું. બસ આમે જાઓ. આપ સૌનો આભાર. આમે જાઓ તે ઉપર. ડિંડોલી સમાજના કુશકિયા રાજેશભાઈ ધનજીભાઈ, એને હાર્દિક અભિનંદન કરીએ. એવા જ ઉપપ્રમુખનું નામ જાહેર કરું છું. બધાએ જો મંજૂર હોય તો હાથ ઊંચો કરવાનો, એમને ઉત્સાહ આવે કે ભાઈ હું સમાજમાં લાયક છું. ને તો મારા બદલ ભલે નીચે રાખો, હું વયો જઈશ પાછો, મને એનું કંઈ નથી. એટલે ઉપપ્રમુખ માટે પાણખાણિયા હિરેનભાઈ જયંતિભાઈ. જોરદાર તાળી, જોરદાર. મોસ્ટ મારી વિનંતી છે કે અહીંથી જેમનું નામ લેવામાં આવશે એ એક જ વ્યક્તિ ઊભું રહેશે, બાકી welcome. બધા બેસી જાઓ એટલે ખબર પડે કે કોણ છે. થેન્ક યુ. થેન્ક યુ હિરેનભાઈ, ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન. હવે મેન તો સેક્રેટરીનું કામ છે. એની જવાબદારી બહુ મોટી હોય છે. આપણે ખાલી કહીએ છીએ સેક્રેટરી યાર, પણ એ આખો દિવસ લખતો જ હોય. પહેલાં ભણેલો જ છે, આમાં ભણેલા છે. એને LLBમાં 2 વર્ષ કાઢ્યા છે ને આજ બી એના હાથમાં ચોપડા ધરવાનો વિચાર કર્યો છે અમે લોકોએ. એવા ઘડિયાળ દિલીપભાઈ દેવસીભાઈ, હું વિનંતી કરું છું એ જગા ઉપર ઊભા રહે. અહીંયા આવતા રહે. દિલીપભાઈ વેલકમ, કોંગ્રેચ્યુલેશન. બસ સમાજને ખૂબ આગળ લઈ જાઓ, સમાજની સેવા કરો, એવી બધાની અપેક્ષા છે. હવે સહસેક્રેટરીનું નામ જાહેર કરું છું. ધોકિયા હિરેનભાઈ જયંતિભાઈ. જોરદાર, જોરદાર. આ ક્રિકેટ પ્રેમી માટે બી બહુ શોખીન છે. છોકરાઓ માટે આગળ લાવવા માટે બહુ એના પ્રયત્ન ચાલુ છે. પોતાના પૈસા નાખીને આ લોકો બુક કરે છે. વેલકમ, કોંગ્રેચ્યુલેશન હિરેનભાઈ. હવે મેન તો છે ને, આ તો બધા ઠીક છે, પણ આ કે ને કુબેર કોણ હોય? કુબેરનો ખજાનો કોની પાસે રાખવાનો? એટલે કુબેર છે એના માટે એવું નામ જાહેર કર્યું છે કે એ પોતાને ડબલ પૈસા નાખી દે એવા છે. કિરીટભાઈ ટેન્શન નહીં લેતા એમ. એમનું નામ બોલું છું, ધોકિયા રવિભાઈ કિરીટભાઈ. જોરદાર, જોરદાર. બહુ હોશિયાર વ્યક્તિ છે, એકાઉન્ટનું નોલેજ બી છે, ભણેલા છે ને સારો એવો પોતાનો સમય પણ આપે જ છે. રવિભાઈ કોંગ્રેચ્યુલેશન. બસ તમારો ખજાનો હંમેશા ભરેલો રહે,
સમાજની સેવા કરતા રહ્યો. એ ભાઈ લૂંટતો નહીં હમણાં જ, પણ હમણાં કંઈ નથી એની પાસે, ઝીરો બેલેન્સ છે. હવે સહખજાનજી, ખજાનજી ન હોય તો સહખજાનજીની જરૂર પડે, એટલે સહખજાનજી એ બી એજ્યુકેટેડ છે, એન્જિનિયર છે. ધોકિયા કૃણાલભાઈ વસંતભાઈ. કોંગ્રેચ્યુલેશન કૃણાલભાઈ, પૈસાનો હિસાબ ચોક રાખજો. હવે આ 6 છે, બીજા 5 જે છે સતત મહેનત કરવાવાળા એ બી કમિટીમાં જ છે. તો એ કમિટીમાં હું સભ્યોની યાદી, 5 બીજા છે ને, 5 એવા આલોકમાં વડીલશ્રી, આલોકમાં આ ટીમમાં અશોકભાઈ ધનજીભાઈ કુસકિયા, હું એમને વિનંતી કરીશ કે અહીંયા આવીએ. ફોટોગ્રાફીમાં આવી જાવ ને. હા, બીજા સભ્યશ્રી છે મારું હરેશભાઈ મોહનભાઈ, જોરદાર તાળીઓ. પછી ચોકલેટ લઈ જાય એમની પાસેથી, એ બાબુ આઈસ્ક્રીમ લઈ જાય કે પછવાડે. એવા ત્રીજા જે ગાધેર પ્રકાશભાઈ મોહનભાઈ, એ ભાઈ તાળીઓનો ગડગડાટ રાખો. આ લોકોને બહુ મહેનત કરવાની છે, આપણી સેવા કરવાના છે આ બધા. ચોથું નામ છે ગઢિયા ધવલભાઈ ગિરધરભાઈ, જોરદાર તાળીઓ, જોરદાર. આ વ્યક્તિને બિલકુલ ટાઈમ નથી હોતો, રિયલ રાતના 2-3 વાગ્યા સુધી મહેનત કરે છે, પણ છતાં બી એમાંથી ટાઈમ કાઢીને અહીંયા હાજરી આપે છે. એમના માટે એકવાર જોરદાર તાળી. ધવલભાઈ ધન્યવાદ. હું તારા જેટલો છું, જો બધાને ખુરશીનો મોહ છે ભાઈ. ત્યાં દિલ્હીમાં ઓલાને અરવિંદ કેજરીવાલને જોઈએ છે ખુરશી, રાહુલ ગાંધીને જોઈએ છે, બધાને જોઈએ છે આમાં. બીજા બહુ ટોપ લેવલનો છોકરો છે આ ધોકિયા સનીભાઈ કિરીટભાઈ. આ આપણા દિંડોલી સમાજના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ છે. શિક્ષણ સમિતિ માટે અત્યારે જે આપણે શિલ્ડ આપવાનું છે એને ફાઇનલ ડિસિઝન એમને જ લીધું છે. અરે યાર, કોંગ્રેચ્યુલેશન. પાછળ હવે આ તો કમિટી તો થઈ ગઈ, હવે આ લોકોની જવાબદારી આજથી વધી ગઈ, બરાબર ને? પણ એ લોકો શું કહે છે કે ભાઈ ગરડા વગર ગાડું પાછું ન ભરવું જોઈએ. તો મેં તો શું તમને સેવા શું જોઈએ? તો કે અમને સલાહકાર સમિતિમાં બધા ગરડા જોઈએ. મેં તો ભાઈ ઠીક છે, ગરડા આપી દઈશું. તો એક તો ગરડામાં હું જ છું, વસંતભાઈ ધોકિયા. બીજા ગઢિયા ગિરધરભાઈ ભવનભાઈ આવી જાઓ. લે આવો, એ દાદાને લે આવો. હા, અહીંયા બેસા. જોરદાર તાળીઓ.
આ વ્યક્તિ અતિશય શાંત સ્વભાવના પણ દરેકમાં એક્ટિવિટીઝ હોય છે એમની. ગિરધરભાઈની સોરી. ત્રીજું નામ છે ધોકિયા જયંતિભાઈ પ્રેમજીભાઈ. હું એમને વિનંતી કરીશ કે અહીં મંચ ઉપર આવી જાય. એ તમે કોના કોના હાથ પકડે છે ધ્યાન રાખજો ને. બધા પાસે આઈસ્ક્રીમ લેજો આજે, છોડતા ને કઈ નહીં. ચોથા ચાંડેગા મગનભાઈ માધવજીભાઈ. જોરદાર તાળીઓ, જોરદાર. પાંચમા છે ધોકિયા કિરીટભાઈ ગાગજીભાઈ. હું એમને વિનંતી કરીશ કે મંચ ઉપર આવી જાય. કિરીટભાઈ ધન્યવાદ. પાંચમું નામ છે હમણાં જે આવ્યા છે, એક પ્રોગ્રામ થઈ ગયો, પાનખણિયા હસમુખભાઈ પ્રેમજીભાઈ. જોરદાર તાળી. છઠ્ઠું નામ લાસ્ટ નામ છે એ અત્યારે હજી આવ્યા નથી, બહાર છે એના કામના હિસાબે, પણ જગતિયા સૌજીભાઈ રામજીભાઈ ગેરહાજર છે. પણ હવે આ બધાનો તમને સપોર્ટ છે, મંજૂર છે? ચાલશે ને એટલાનો સપોર્ટ? અરે એ બધાનો તમારે માગવાનો છે, તમારે માગવાનો છે આ લોકો પાસે સાત સહકાર. શું કહેજો જિગ્નેશભાઈ? હા, તમે કામ વ્યવસ્થિત કરશો તો કોઈ શા માટે ઓલું નહીં કરે? તમારે આજથી જવાબદારી વધી ગઈ છે. હું હવે એક શોર્ટમાં નવનિર્વાચિત કોઈને કંઈ બોલવું છે? જિગ્નેશભાઈ આવી જાઓ ને થોડો સમાજ. જિગ્નેશભાઈને વિનંતી, જોરદાર તાળી વગર ઉઠતા નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રીભાઈ. આટલી સરસ મજાની આ ટીમ જે મારી પાછળ બેઠી છે અને આટલું સરસ મજાનું જે આયોજન થયું છે અને જે કંઈ આપણે બધી આ કમિટીની રચના કરી છે, બધા એગ્રી છો ને? સરસ છે. આપણે આ બધાને કામ હોપીએ, આનાથી વિશેષ મોટા. એટલે પહેલી શરૂઆત આટલી સરસ થઈ છે. આ કોર ટીમ ખરેખર એટલી મહેનત કરે છે. હું તો લગભગ ખાલી છેલ્લા 2-3 વખતથી ભેગો થયો, પણ મને એવું લાગ્યું કે ખરેખર આ લોકો સરાહનીય છે. એમનું બહુ સરસ યોગદાન છે. અને આપણો આ પ્રજાપતિ સમાજ, આપણી કોમ્યુનિટી છે ને, બહુ નાની છે, બહુ નાની છે. એટલે આપણે આમ ગોતવા જઈએ ને તો આપણી નજીકમાં હોય તો આપણા ન મળે, ગોતવા જઈએ તો ન મળે. પણ આવી રીતે આવા કંઈક આયોજન કરીએ અને બધા ભેગા થાય, એ બાને આવી બધી રસપ્રદ વાતો થાય અને આ છોકરાઓ એકબીજાને હળીમળીને કંઈક એવા કાર્યક્રમ, એમના મનના વિચારો કે જે ખરેખર ખાલી શિક્ષણથી ને વાતોથી જ નથી આવતા, સમાજમાં જ્યારે સંગઠનથી, એકતાથી જ્યારે બધા ભેગા થાય ને ત્યારે એની આખી વાતો જ બદલાઈ જાય. અને આ અત્યારે મંચ પર આ ખુરશીઓ પર જેટલા બી વ્યક્તિઓ બેઠા છે ને, એ કંઈક ને કંઈક એટલા આગળ પડતા ને કંઈક એટલા હોશિયાર છે. અને આપણો સમાજ તો એવો છે ને કે કોઈ એક કામમાં જોડાયેલો નથી. એટલી બધી આપણી પાસે, હું થોડી 2-5 મિનિટ લઉં તો વાંધો નહીં ને? એવું ના થાય કે કદાચ હા
એટલે મને હું પાછું માઇક આપી દીધું ને મને આવડે નહીં બોલતા, છતાંય કાલી ગયેલી ભાષામાં થોડુંક બોલી લઉં. તો આપણે એવું થાય કે આ સમાજને, આપણી કોમ્યુનિટીને જેટલા પણ નજીક રહીએ ને અને જેટલા પણ સાથ સહકારથી રહીએ ને એનો આનંદ કંઈક અનેરો છે, એની વાત જ કંઈક અલગ છે. અને એમાંય પાછા આ બધા આ અંબાપા અમારા અને આ બધા જે કંઈ બેઠા છે, ભરડવા ભાઈ ને બધા, ધીરુબાપા ને બધા, આ બધા એટલા જૂના જોગીઓ છે કે આમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. આ કોર ટીમ તો છે જ, એ સિવાય અહીંયા બેઠા એ બધા ધુરંધર છે. આ ભાઈ અમારા ચૌહાણભાઈ, સામે નીતિનભાઈ બેઠા છે, એ કંઈ કામ નથી. બધા એકથી એક એની બાજુ બેઠા, બધા જ જેટલા મને નામ આવડે નામ લઉં છું. બાકી બધા છોકરાઓ બહુ હોશિયાર છે અને ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે સમાજ માટે. એટલે એવું નથી કંઈ મંચ પર બેઠા છે એ જ કામ કરે છે, એનાથી વિશેષ કામ સામે બેઠા એ બધા કરે છે. અને ખરેખર બધા આપણા સમાજ માટે જે કંઈ પણ કરી રહ્યા છે એમાં એક વસ્તુ મને ગમશે કે જેટલા આપણે શિક્ષણ તરફ આગળ વધશું ને, શિક્ષણ માટે આ બે બહેનો છે અને પાછા ટીચર છે, એટલે એમાં તો કંઈ જોવાનું જ નહીં. એની સલાહ સૂચન કંઈક અલગ જ હોય પાછી, જેવી આપણે જોઈએ એ બધી મળી રહી અને આપણે આગળ વધીએ આમ ને આવા નવા કાર્યક્રમ કરતા રહીએ અને ભગવાન આવી આપણે પ્રેરણા આપે. બસ એટલું જ, બીજું તો શું કહું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ જિગ્નેશભાઈ, સારું સલાહ સૂચન આપ્યું. બીજો કોઈને કંઈ બોલવું હોય તો બોલી શકે છે, લેડીઝોમાંથી, સ્ત્રીઓમાંથી, બહેનોમાંથી કોઈ બી નહીં. તમને ચલો વાંધો નહીં, તમારે બોલવું છે. બોલો શ્રીભાઈ માત કી, જોરથી બોલો, હજી જમવાનું બાકી છે. બોલો શ્રીભાઈ માત કી. હા, આજે આપણે સમાજના બધા ભાઈઓ ભેગા થઈ અને જે નવી કમિટી બનાવી એ કમિટીના મેમ્બરને હું એટલી સૂચના આપીશ કે આ ભાર છે ને એ તમારે સહન કરવાનો છે અને આમાં ભોગ દેવાનો છે, આમાં કંઈ કમાઈ લેવાનું નથી, આમાં ભોગ જ દેવાનો છે. મેં 30 વર્ષ સુધી સમાજનું કામ કર્યું છે, મને ખબર છે કે એમાં કેટલો ભોગ દેવો પડે. તો કોઈએ દુઃખ પણ ન લગાડવું, કોઈ ઓલાએ આમ કીધું અન્ય આમ કીધું નહીં, રૂબરૂમાં જ વાત કરવાની, તો જ આપણું સંચાલન ચાલે. બાકી વેરાવળની અંદર વેરાવળ પાટણનું ગ્રુપ બનાવ્યું હતું, 2 મહિના ચાલ્યું, 2 મહિનામાં ફૂટફાટ થઈ ગઈ. તો એટલી મારી વિનંતી છે કે ગમે એવી સ્થિતિ આવે, ગમે એવા સંજોગ આવે તો સાથે મળી એકબીજાએ કંધો ભેળાવી અને કામ કરવાનું અને બધાને સહકાર આપવાનો, બહેનોને પણ સહકાર આપવાનો અને બાળકોને સહકાર દેવાનો. જય હિન્દ. આ જે કમિટી છે એ 3 વર્ષ પૂરતી છે, આવતા 3 વર્ષે પાછી નવી કમિટી થશે. 3 વર્ષમાં આ લોકો કેટલું સારું કામ કરે છે. તમને એમ લાગે કે ભાઈ આમાંથી આ વ્યક્તિ જોઈએ ફરી તો એ આવી શકે છે એવું કંઈ નથી. પણ આ લોકોનું આ ટીમનું નામ મેં એક પાડ્યું છે. તમે આર્થોપેડિક એટલે હાડકાના ડૉક્ટર પાસે કંઈક હોસ્પિટલમાં જાઓ તો ત્યાં 24/7 લખ્યું હશે, મેડિકલ સ્ટોરમાં જાઓ તો ત્યાં 24/7. એવી આપણી આ કમિટી છે કે સમાજ માટે 24 કલાક 7 દિવસ માટે સેવા આપે એવા છોકરાઓ છે. એટલે કોઈને બી કંઈ પ્રોબ્લેમ આવી ગયો, ફોન નંબર છે જ, એકને ફોન કરો એ બધા કોર્ડિનેટ કરશે. લઉં ને ભાઈંદરી ભાઈ? હા, ના ભાઈંદરી એ લોકો લેવાની છે ને, તો હું જાગતો રહું ને આ સૂઈ ગયા હોય, એ કોણે શીખવાડ્યું? તો જ્ઞાતિજનો જરા બી સંકોચ નહીં રાખતા, ક્યારે બી કોઈને અડધી રાત્રે કામ હોય તો કમિટી મેમ્બર છે કે કોઈ આજુબાજુ છે અને કોઈ બી આજુબાજુ નવા રહેવા આવ્યા હોય તો એમને બી આપણે સંપર્ક કરવાનું કોશિશ કરશું કે અમને જેટલા ખબર હતી, આ છોકરાઓ ઘરે ઘરે બધાને ખબર છે કે આવ્યા હતા અને એના ફોર્મ બી બધા ભરેલા છે. હું વિનંતી કરીશ મનીષાબેન. આભાર. અહીં ઉપસ્થિત અહીંયા આપણે આગળ જે બેઠેલા છે આપણા વડીલોને હું વિનંતી કરીશ કે એ લોકોને પુષ્પગુચ્છથી આશીર્વાદ, અને આપણે પુષ્પથી આ કમિટીની રચના કરી છે તો એના માટે એ લોકોને પુષ્પ અર્પિત કરશે.
આગળની હરોળમાં બેઠેલા સર્વે વડીલોની વિનંતી. જાને બોલે. અહીંયા આવી જાઓ સ્ટેજ ઉપર. અહીંથી સેવા અને જવાબદારી માટે હું એટલું જ કહીશ કે તમને ખુરશી નહીં જવાબદારીનો તાજ મળ્યો છે. તમને ખુરશી નહીં જવાબદારીનો તાજ મળ્યો છે. સમાજની સેવાનો મોકો આજે માટે શિખરે પહોંચાડીને જ રહીશું. કેવી રીતે ભૂલી શકીએ? તો જૂની પેઢીનો અનુભવ અહીંયા સ્ટેજ પર આપણે જોઈ શકીએ છીએ કે જૂની પેઢીનો અનુભવ નવી પેઢીની કમિટી મેમ્બરમાંથી જે કોઈ બે વ્યક્તિ બોલવા ઈચ્છતા હોય તો અહીંયા આપણા માટે બે કરે તો કમિટી મેમ્બરમાંથી જય શ્રી કૃષ્ણ. આવ્યો અવાજ? જય શ્રી કૃષ્ણ. હા, હવે બરાબર. સૌને અહીંયા ઉપસ્થિત મારા વડીલો, આગળ બેઠેલા વડીલો તેમજ મારા વાલા ભાઈઓ અને માતાઓ, આજે મારા જીવનની છે ને કહું ને તો બહુ અમૂલ્ય ક્ષણ કહેવાયા કે આટલા બધા લોકોએ સાથ આપીને જે પદ આપ્યું છે ને એના માટે સૌનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને આજે પાછળ ઊભેલા છે ને આપણા બધા મેમ્બરો, આપણા કમિટીના સભ્યો, એના સાથ સહકાર અને અહીંયા આપણા ઘણા બધા યુવાનો ઉપસ્થિત છે, એ બધાની મહેનતથી આપણે અહીંયા પહોંચ્યા છે. એટલે એ બધા માટે એક જોરદાર તાલી થઈ જાય. પહેલાં આપણા સમાજની અંદર આપને ખબર છે કે કુંભાર એટલે છે ને એનું કામ જ છે નિર્માણ કરવાનું. આપણે માટીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવીને એનું નિર્માણ કરીએ છીએ. તો આજે તમારા બધાના સાથની મને અપેક્ષા છે કે અમે જે નિર્માણ કરવા જઈએ છીએ એમાં બધાનો પૂરેપૂરો સાથ અને સહકાર આપજો. બીજી વસ્તુ કે આપણે સમાજમાં ખાલી ભેગું થવું, મળવું અને જતું રહેવું એનાથી કંઈક પરે કરવું છે. એટલે બધાનો સાથ જોઈએ છે. આવનારા સમયની અંદર શૈક્ષણિક ક્ષેત્રે આપણા બાળકોને માહિતી પૂરી પાડવાની છે. કોઈને કંઈ અલગ ફિલ્ડમાં જવું છે તો એની માહિતી નથી મળતી, એ આપવાની છે. બીજી વસ્તુ કે આપણા જે યુવાનો છે જે એકબીજા સાથે સંકળાયેલા છે અલગ અલગ વ્યવસાયથી, તો એ બધાને એક કરીને અને બધાની આપણે સર્વાંગી પ્રગતિ કરવાની છે. ખાલી સમાજની પ્રગતિ એમનેમ નહીં થાય, જ્યારે આપણા બધાની પ્રગતિ થશે ને ત્યારે સમાજની પ્રગતિ થશે. એટલે અમારા આવનારા ઘણા બધા એવા કાર્ય કરવાના છે જેની અંદર શૈક્ષણિકને લગતા છે. બીજી વસ્તુ કે આપણા સમાજમાં ક્યારેય બી કોઈ બી વ્યક્તિને કંઈ બી તકલીફ હોય, હોસ્પિટલ હોય કે બીજી કોઈ બી સામાજિક તકલીફ હોય
તો આપણો સમાજ હંમેશા તમારી સાથે છે. તમે ખાલી અમને જાણ કરજો, અમારી આખી ટીમ તમારી સાથે છે. વધારે સમય નથી લેવો, કારણ કે ઘણું બધું હજી ત્યાં બાકી છે. કેમ કે બાળકોને આપણે સન્માનિત કરવાના છે. અમારું તો ક્યાંથી વચ્ચે આવી ગયું. હા, આપણે બાળકોને સન્માનિત કરવાના છે. અને બીજી એક આજથી જ નવા કાર્યની આપણે શરૂઆત કરીએ છીએ કે આપણા જેટલા બી સિનિયર સિટીઝન છે ને, એના માટે એક સારા સમાચાર છે કે આપણે સુરતમાં સિટી બસ ચાલે છે, સિટી લિંક. તો એના આપણે ફોર્મ લાવ્યા છે, જે સિનિયર સિટીઝનને ટોટલી આખા સુરતમાં ગમે ત્યાં જવું હોય એનો પાસ બનાવવાનો, અને એ પાસની અંદર તમને ફ્રી મુસાફરી મળે છે. એની પ્રોસેસ છે એ આપણા ફોર્મ બી અહીંયા લાવેલા છે, બધા ફોર્મ લઈ લેજો. અને પ્રોસેસ બી એમાં બધી લખેલી છે. નો સમજાય તો ત્યાં હિરેનભાઈ અને જયભાઈ બેસેલા છે, અથવા તો આપણા દિલીપભાઈને બી ખબર છે. તો પૈતા પછી આપણે એ બધાને આપણે એક શરૂઆત કરવી છે સારી. બધાનો સાથ રહેશે તો કરીશું આપણે વિકાસ, અને આપણા સમાજના નામ ઉપર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈનો. અન્ય કમિટી મેમ્બરને વિનંતી છે, 2 શબ્દો કહીને અમને વિશ્વાસ આત્મસાત કરવામાં મદદગાર થશો. અન્ય કોઈ મેમ્બર 2 શબ્દ બોલવા માંગતા હોય તો એમને વિનંતી કરીશ. ઓડિયન્સમાંથી કોઈને તમારું સજેશન આપવું હોય તો કોઈ પણ અહીંયા આવીને આપી શકો છો. મને એવું લાગુ છે કે તમે બધા અગ્રી છો વાત સાથે. તો આપણે હવે આગળનો કાર્યક્રમ કન્ટિન્યુ રાખીશું. અત્રે ઉપસ્થિત સર્વે કમિટી મેમ્બરોને શા માટે તો ઘરેથી પુરુષ તૈયાર થઈને અહીંયા પહોંચે ને એની જવાબદારી એક સ્ત્રીની છે. તો આપણે સ્ત્રીને જ આગળ વધારીએ કે એ જ તૈયાર થાય અને ભાઈઓને પણ તૈયાર કરીને અહીંયા સુધી પહોંચાડે. તો હું આજના દિવસે આ કમિટી મેમ્બરોને રિક્વેસ્ટ કરીશ કે 2 નવી વિંગની આયોજન કરે. પણ દીધું કે અમે 2-3 જણા ગીતાબેન અને નામ જાણવા જાય છે ભાઈ, 2 બહેનોએ અહીંયા નોંધ કરાવી છે. ગીતાબેન ધોકિયા એક તો છે, અને ચાંદેગરા રમાબેન મગનભાઈ અને ગીતાબેન ધોકિયા. હું બંનેને અહીંયા સ્ટેજ ઉપર પહેલાં તો બોલાવીશ કે ઓન ધ સ્પોટ આપણી મહિલા વિંગ માટે એ લોકોએ નામ નોંધાવ્યું છે. બંને બહેનોને દીકરીઓ દ્વારા બોલાવો, અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત કરો અને આપણે એમનું સરસ મજાનું સ્વાગત કરવાનું છે. રમાબેન અને ગીતાબેન. ગીતાબેન ઝડપથી ઊભા થઈ જાઓ. રિંકલબેનને જ વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ દ્વારા એમનું સન્માન કરો. સંસ્કારની પાઠશાળા, સંસ્કારની શાળા, સેવાની પાઠશાળા, એનું નામ મારી માતૃશક્તિ. પ્રજાપતિ સમાજની બહેનો, તમે જ અમારી તાકાત છો, છે ને? એવા જ આપણા સરસ મજાની ક્રિકેટ ટીમમાંથી પણ હું અહીંથી રિક્વેસ્ટ કરીશ કે કોઈ એક યુવા નેતા બની અને આપણું નેતૃત્વ લે. ક્રિકેટ ટીમમાંથી કોઈ એક યુવા નેતા આગળ આવે અને અમારી બહેનોની જેમ તમે પણ આ નેતૃત્વ લ્યો એવી આશા છે. ભાઈઓમાંથી ક્રિકેટ ટીમમાંથી જો કોઈ યુવા નેતા તૈયાર થાય તો એનું પણ નામ આપણે અહીં જાહેર કરી દઈએ. આજ સાથે જીવીશું. જોરદાર તાલીઓથી ક્રિકેટ ટીમમાંથી મધુસૂદનભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને એમના સન્માનાર્થે હું વસંત કાકાને કહીશ કે એમને પુષ્પગુચ્છ અને આપણા સ્પોર્ટ તરફ આગળ વધારે. અને સ્પોર્ટ ખૂબ ખૂબ અભિનંદન. યુવા શક્તિ, સમાજ શક્તિ, નવી ટીમ ને નવો. આ મધુસૂદનભાઈનું ટૂંકમાં માહિતી આપું છું કે પોરબંદર ક્રિકેટ એસોસિએશનમાંથી સિલેક્ટ થયેલા યુવા છે. જોરદાર તાળીઓ. ક્રિકેટના સિલેક્શન થયેલા છે એવા મધુસૂદનભાઈ આપણાને મળ્યા છે. એમને હું વિનંતી કરીશ કે અમારા દરેક છોકરાને બરોબર તૈયાર કરો. ધન્યવાદ.
અને આપણા યુવા છોકરાઓને આગળ વધારો. તાળીઓ વાગવી જોઈએ. તાળીમાં આપણે કંજુસાઈ નથી, ઇજ્જત નહીં મળે એવું નથી. એટલે હું ફરી એટલે આપણે 2.5 કલાક લેટ ન હોવા જોઈએ. આપણે એવા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છે જેમણે મહેનત, સંસ્કાર અને પ્રતિભાથી સમાજનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે આ તમામ વિદ્યાર્થીઓનું વેલકમ કરીશું અને એક એક વિદ્યાર્થીનું જેમ નામ અહીંયા એનાઉન્સ કરવામાં આવે એ પ્રમાણે તમારે અહીંથી તમારી દીકરીઓને કે દીકરાને સન્માન માટે સ્ટેજ પર મોકલવાના રહેશે. ધોરણ 1 થી આપણે ચાલુ કરીશું. શુભ શરૂઆત કરીએ. ત્યારબાદ ગઢિયા ધવલભાઈ સ્ટેજ પર આવશે. ગઢિયા ધવલભાઈ સ્ટેજ પર આવશે. ભાઈને વિનંતી કરીશ કે એમને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરે. ધોરણ 5 માં રુદ્ર નીતિનભાઈ ચૌહાણ. રુદ્ર નીતિનભાઈ ચૌહાણ જેમને 97 બાદ જિગ્નેશભાઈ. રીતે તમામ પ્રકારના મદદ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઉપર આવશે ધોરણ 6 કાવ્યા નીતિનભાઈ દેવળિયા કે જેમને 97.33% મેળવી અને આપણા સમાજનું નામ રોશન. માતા પિતાનો ત્યાગ અને શિક્ષકોની પણ મહેનત એટલી જ મહત્વપૂર્ણ છે. તો આજના દિવસે તમામ વાલીઓને પણ તાલીઓથી આપણે નવાજવા જ રહ્યા. ધોરણ 9 માં અભ્યાસ કરતા ભક્તિ ભીખુભાઈ ચાવડા 97.90% મેળવી અને આપણા સમાજનું નામ રોશન કર્યું છે. આવશે અને ધોરણ 10 એટલે બોર્ડનું વર્ષ અને આમાં સૌથી વધારે ટેન્શન મમ્મી પપ્પાને હોય. છોકરાનું બોર્ડ હોતું જ નથી જોઈએ કારણ કે આજે એમનું બોર્ડ છે, કાલે આપણા છોકરાનું પણ આવવાનું છે. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર. એમાં કંજૂસી કરીએ. ભીખુભાઈ ચાવડા તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. ગિરધરભાઈ ગઢિયા તરફથી 1000 રૂપિયા શુભેચ્છા ભેટ આપવામાં આવે છે. મારું જયશ્રીબેન હરેશભાઈ તરફથી 500 રૂપિયા શુભેચ્છા ભેટ આપવામાં આવે છે. હું ખરેખર બહુ જ ખુશીની લાગણી અનુભવું છું કે ભાઈઓની સાથે સાથે બહેનોનું પણ નામ આવે છે. એટલે મારી માતૃશક્તિની શરૂઆત આજથી જ થઈ ગઈ એનો મને ગર્વ રહેશે. કિરીટભાઈ ધોકિયા તરફથી 1000 રૂપિયા શુભેચ્છા ભેટ આપવામાં આવે છે. દિલીપભાઈ ગઢિયા તરફથી 1000 રૂપિયા શુભેચ્છા ભેટ આપવામાં આવે છે. મોહનભાઈ ગાધે તરફથી 1000 રૂપિયા શુભેચ્છા ભેટ આપવામાં આવે છે. પાણખણિયા જ્યોત્સનાબેન તરફથી 500 રૂપિયા શુભેચ્છા ભેટ આપવામાં આવે છે. કુશકિયા પાયલબેન તરફથી 500 રૂપિયા શુભેચ્છા ભેટ અહીં અર્પણ કરવામાં આવે છે. અને આવો સાથ સહકાર આગળ પણ મળતો રહે. ત્યારબાદ પાણખણિયા હિરેનભાઈ જયંતિભાઈ સ્ટેજ ઉપર આવશે. પાણખણિયા હિરેનભાઈ જયંતિભાઈ. અશોકભાઈ છોકરાઓનું નથી હોતું પણ મમ્મી ને પપ્પાનું જ હોય છે. તો બોર્ડમાં ઉત્તીર્ણ થયેલ દરેક વિદ્યાર્થી એમની માતૃશક્તિ સાથે અહીંયા હાજર થશે. ખૂબ ખૂબ અભિનંદન માતાશ્રીને અને વિદ્યાર્થીને બંનેને. આભાર. ત્યારબાદ કુશકિયા રાજની દીકરી પહોંચી એનો આપણે ગર્વ હોવો જ જોઈએ. તો એમને પણ આપણે સન્માનિત કરીશું. એક લેવલ સુધી પહોંચી શકે છે. આપણા જ સમાજનો એક વિદ્યાર્થી છે કે જેમણે એવી કોમ્પિટિટિવ એક્ઝામ દીધી છે જેની માહિતી હું અહીંયા દેવા જઈ રહી છું. કદાચ તમે સાંભળ્યું હશે કે રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલની એક્ઝામ આવે છે RMS. ત્યારબાદ આવે છે નવોદય વિદ્યાલય. પસંદ કર્યું. બીજો એક કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં કે આર્મી સ્કૂલમાં જાય એટલે આર્મીમાં નથી જવાનું.
આર્મી સ્કૂલમાં જાય એટલે આર્મીમાં નથી જવાનો છોકરો, પણ એ લોકોને યુપીએસસી જીપીએસસીની તૈયારી કરાવે છે. એટલે તમારો જો પ્લાન હોય કે મારા બાળકને ક્લાસ 1-2 બનાવવાનો છે તો અવશ્ય આ કોર્સમાં તમે જોડી શકો છો. અને આની વિગતવાર માહિતી તમારે જોતી હોય તો મારો સંપર્ક કરવો જો, અથવા કમિટીમાંથી કોઈનો પણ સંપર્ક કરજો, તેનું ગાઈડન્સ પૂરું પાડવામાં આવશે. અને બીજી એક રજૂઆત હું અહીંયા એ કરવા માંગુ છું કે આ પરીક્ષાની તૈયારી જો તમારા છોકરાને કરવું હોય તો આપણા સમાજ માટે માતુલ્ય નર્સરી ડિંડોલીમાં ફ્રીમાં હું ક્લાસ ચાલુ કરવાની છું, તો તમારા છોકરાઓને ત્યાં તમે મોકલી શકો છો. ફરીવાર કહી દઉં, તમારા બાળકને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવી હોય તો ડિંડોલીમાં માતુલ્ય નર્સરીમાં કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ શરૂ કરવાના છે. આપણા સમાજના વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે. મારો છોકરો જ્યાં ભણવા ગયો, એકચ્યુઅલી આ મારો સન છે, અને એ જ્યાં ભણવા એને મૂક્યો છે ને ત્યાં ₹1,00,000 ફી છે, પણ આપણે આપણા સમાજ માટે આપણે ફ્રીમાં સેવા આવશું. એટલે તમારા કોઈ વિદ્યાર્થીઓ આવી એક્ઝામ દેવા માંગતા હોય તો અવશ્ય સંપર્ક કરશો. થેન્ક યુ. છે અમે સ્કૂલમાં સાથે ભણતા, અને મારી જ્યાં નર્સરી ચાલે છે ત્યાં એમણે સરસ મજાનું પેરેન્ટિંગ લીધું છે, મતલબ કે મમ્મી અને ડોટર આવું સેશન લીધું છે. અને એ સેશન એટલું બધું સફળ ગયું કે મારી એવી ઈચ્છા હતી કે એ મેસેજ હું તમારા સુધી પાસ કરું, તો હું માધવીબેનને આમંત્રિત કરીશ. હું વધારે ટાઈમ નહીં લઉં એની ઓળખાણ માટે. માધવીબેન પોતે જ એની ઓળખાણ છે. તો માધવીબેન દેવાણી સ્ટેજ પર આવશે અને આપણે આગળના સેશન માટે શું સજેસ્ટ કરવાના છે, અથવા આપણે ભવિષ્યમાં આવતી મુશ્કેલી અથવા વર્તમાનમાં આવતી એની મુશ્કેલી, એના સમસ્યાના સમાધાન માટે આપણે એને બોલાવ્યા છે. તો હું માધવીબેનને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને હવે માઇક હેન્ડઓવર કરશે. માધવીબેન દેવાણી ગંગદેવ, જે સુરતમાં અડાજણ વિસ્તારમાં રહી છે, મોટિવેશનલ સ્પીકર છે અને સારા સારા સેશન મધર ડોટર અને મધર સનના લે છે. થેન્ક યુ માધવીબેન. મારા તમામ વડીલોને મારા નમસ્તે, તમામ ભાઈઓ બહેનોને પણ મારા નમસ્તે. આ સ્ટેજ પર આવવા માટે મને જે તમે આ ઓપોર્ચ્યુનિટી આપી છે તેના બદલ હું ખરેખર દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું. અને મેં પ્રજાપતિ સમાજની યુનિટી અહીંયા જોઈ છે. ભલે નાનો ગણ કહો છો તમે, પણ ખૂબ તાકાતવર છે જે મેં આજે અહીંયા જોયું છે. અને ખૂબ સુંદરતાપૂર્વક તમે લોકો વર્ક કરી રહ્યા છો અને આગળ વધી રહ્યા છો, તેના માટે હું દિલથી શુભેચ્છા પાઠવું છું. આ ગણ મોટો અને સક્સેસફુલ થતાં વાર નહીં લાગે. ખૂબ સુંદર વડીલોના આશીર્વાદ અને સહકાર છે. આજના જનરેશનનો ખૂબ સારી રીતે ફાળો છે, સારું યોગદાન છે. આ સમાજ ત્યારે બને જ્યારે સમાજમાં અનેક પરિવાર જોડાય છે, અને પરિવાર ત્યારે બને જ્યારે પરિવારમાં સહજતાથી અને સરળતાથી સભ્યો જોડાય છે. ખૂબ સરસ વાત છે, સાંભળજો થોડી શાંતિથી. ખૂબ અગત્યની વાત છે જે કહેવા જઈ રહી છું. થોડો સહકાર આપજો અને શાંતિથી સાંભળજો. પરિવાર તરફ હું પહોંચી હતી. તો પરિવાર ત્યારે બનશે જ્યારે તમામ સભ્યોનો ખૂબ સરસ રીતે એકબીજાને સહારો હશે. ઈશ્વરે આ સર્જન કર્યું છે પૃથ્વીનું, તેના પર ઘણા જીવો આપ્યા છે, જેમાંનો એક જીવ છે માનવી. એ માનવી પાસે જે અદ્ભુત શક્તિઓ છે તે કોઈ પણ જીવ પાસે નથી. અને માનવીને સર્જન કરવા માટે પ્રભુએ સ્ત્રીને બનાવી છે. હેલો સ્ત્રી બહેનો ખાસ સાંભળશો, બહેનો માટેનું નેક્સ્ટ સેશન છે. આપવા જઈ રહ્યા છે, તો મને થોડો સહકાર આપો. આ ગણને હું એક રિક્વેસ્ટ એ પણ કરીશ કે જ્યારે કોઈ પણ આયોજન થાય ત્યારે જેવી રીતે દનજી કાકાએ કહ્યું કે ભોગ દેવો પડશે, સાથે જોડાઈ રહેવું પડશે, તો એ ભોગરૂપી તમે શાંતિથી બેસો અને જે કાંઈ પણ તમે અહીંયા પ્લે કરી રહ્યા છો એને માનપૂર્વક સન્માનપૂર્વક સાંભળો. આ સૌથી મોટી તમારી જીત થશે. હવે હું ફરી પાછી મારી વાત આગળ તરફ લઈ જાઉં તો સ્ત્રી પાસે જ એ શક્તિ છે કે એ જન્મ આપી શકે છે. સ્ત્રી પાસે જે સર્જનહારે એ શક્તિઓ મૂકેલી છે જે પુરુષો પાસે જનરલી નથી હોતી. તો મારું અહીં એક તમને રિક્વેસ્ટ છે કે સ્ત્રી એટલે કે દીકરીને ખૂબ સારી રીતે બળ આપો, ખૂબ સારી રીતે આ સમાજમાં રહેવા માટે શક્તિઓ આપો. કારણ કે જ્યારે એક સ્ત્રી એટલે કે એક દીકરી મોટી થઈને સાસરે જાય છે અને જ્યારે સ્ત્રીમાં પરિવર્તન થાય છે ત્યારે જો એ સજાગ હશે, સફળ હશે, તો એ પરિવારનું ખૂબ સુંદરતાપૂર્વક સંગઠન બનશે અને સફળતા પણ મળશે. અને ત્યારે જ એ પરિવાર આગળ વધશે અને પરિવારોથી જ આ સમાજ
જોડાશે અને આગળ વધશે. એટલે દીકરીને અને સ્ત્રીઓને ખૂબ સન્માન આપી અને આગળ વધવા માટે તક આપો. અત્યારે ચાલી રહેલો જે યુગ છે તેમાં બાળકોનો ઉછેર કરવો ખૂબ કઠિન છે. કમાવું કદાચ ઇઝી છે, પણ પેરેન્ટિંગ કરવું બહુ જ અઘરું છે. એ પેરેન્ટિંગ બાબતે હું તમને મારી ઓળખાણ આપું તો હું માધવી દેવાણી, 3B કોચ, પેરેન્ટિંગ કોચ છું, કાઉન્સેલર છું. બાળકો અત્યારે અનેક તકલીફોથી જજુમી રહ્યા છે. સારી સ્કૂલ આપવી, સારા ટ્યુશન આપવા, સારું ખાવા પીવાનું આપવું, સારા કપડાં આપવા, એટલે ત્યાં એમની જરૂરિયાત પૂર્ણ નથી થતી. એમને મૂલ્યોસભર જીવન આપવું અને એને સામાન્ય રીતે ખૂબ સારી સફળતા અપાવવા માટે તમારે પ્રયત્નો કરવા, એ જ સાચી તમારી પેરેન્ટિંગની પરિભાષા છે. પેરેન્ટિંગની વાત કહું તો અત્યારે ટીનેજર બાળકો સોશિયલ મીડિયા તરફ આગળ વધી રહ્યા છે, દેખાદેખીના જમાનામાં આગળ વધી રહ્યા છે અને ન જાણે કેટલી એવી દૂષણો તરફ આગળ વધી રહ્યા છે કે જ્યાં તમને પણ ના ખબર પડે કે તમારા બાળકો ક્યારે તમારા હાથમાંથી છટકી રહ્યા છે. તો પછી તમે કેવી રીતે તમારા પરિવારને સફળ બનાવશો? કેવી રીતે તમારી આ યુનિટીને સફળ બનાવશો? વડીલો તો જાણે છે કે જીવન શું છે. મારા સુધી અને તમારા સુધીના જનરેશનને ખબર છે જીવન શું છે, પણ આવનારા બાળકો માટે આપણે સજાગ થવાની ખૂબ જ જરૂરિયાત છે. ટીનેજર્સ, દીકરીઓ અને દીકરા માટે તમારે એક નવું પગલું લેવાનું છે. એમની સાથે મિત્રતા કેળવવાની છે અને એક એવો અનોખો સંબંધ બનાવવાનો છે જેથી કરીને તેઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે ખૂબ સફળ બને. શું ચાલી રહ્યું છે મારે તમને વધુ કહેવાની જરૂર નથી, કારણ કે તમે લોકો પણ મોબાઈલથી અને મીડિયાથી જોડાયેલા છો. બાળકો ક્યાં દલદલમાં ફસાઈ રહ્યા છે તે તમને પણ ખબર છે. તો આવો, આ સમિતિને હું એક રિક્વેસ્ટ કરું છું કે આપણા આવનારા બાળકોના ભવિષ્યને સંવારવા માટે અહીંથી એક કોમ્યુનિટી બનાવવામાં આવે, એક ગ્રુપ બનાવવામાં આવે, જેમાં પેરેન્ટિંગ એટલી સરસ રીતે આપવામાં આવે કે તમે તમારા બાળકનું ભવિષ્ય ખૂબ સારી રીતે બનાવો. અહીં મનીષાબેન દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે જેમાં તમે અચૂક જોડાજો અને તમારા બાળકોને આ બધી દૂષિતથી કેવી રીતે બચાવશો અને કેવી રીતે સફળ બનાવશો તેના માટેનું મનીષાબેનને સહકાર આપજો. તેમાં પેરેન્ટિંગ માટે હું પણ આવીશ અને તમને લોકોને તમારા બાળકો માટે કેવી રીતે આગળ વધવું તે જરૂરથી ગાઈડ કરીશ. બાળકો માટે સજાગ થવાની ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે જરૂર છે, જરૂર છે અને જરૂર છે. તો તમારા પ્રયત્નને આગળ વધારજો અને પેરેન્ટિંગ માટે સ્પેસ આપજો અને મનીષાબેન જે ગ્રુપનું કહે છે તેમાં જોડાજો, જેથી કરીને આપણા ભારતના ભવિષ્યને, તમારા સંગઠનને ફરી એકવાર સુંદર રીતે ઉજળું બનાવી શકીએ. થેન્ક યુ સો મચ. કરવાનું રહી ગયું તો રિંકલબેનને હું રિક્વેસ્ટ કરીશ, માધવીબેનને, હું રમાબેનને વિનંતી કરીશ, રમાબેન ચાંદેગરા, રમાબેનને વિનંતી કરીશ આગળ આવશે. આમનું સ્વાગત કરવા માટે આગળ આવશો. વિનુભાઈ, હરિભાઈ ગઢિયા તરફથી 500 રૂપિયા શુભેચ્છા ભેટ અર્પણ કરવામાં આવે છે, તો તાળી પાડશો. એ પાછું ભૂલાઈ જાય. રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર રજિસ્ટ્રેશન ચાલુ છે, કારણ કે આપણી આખી જિંદગી નીકળી જાય આશરો બનાવવામાં અને આટલું સુંદર આયોજન કરવા માટે આમનાથી વિશેષ આપણે કોની પ્રેરણા લઈ શકીએ? તો હું વસંત કાકાને આમંત્રિત કરીશ, આપણા વડીલ સભ્ય ગિરધરભાઈ ગઢિયા, વસંતભાઈ ધોકિયા, આપણા વડીલ કમિટી મેમ્બર ભારતીબેન કાંતિભાઈ ચૌહાણ આપણી સ્ત્રી ટીમમાં નવા જોડાયા છે, એમને પણ તાળીથી સ્વાગત કરશું. અને ગીતાબેન હું વિનંતી કરું કે રમાબેનનું શાલ ઓઢાડીને સ્વાગત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. આપણે જે બેન્ક્વેટ હોલનો લાભ લઈ રહ્યા છે આમને જ દાનનો એક ભાગ છે, તો એમનું માત્ર જો નામ લઈએ તો બહુ જ ઓછું કહેવાય. તો આપણે એમનો શાલ ઓઢાડી તુલસી પ્લાન્ટ આપીને અભિવાદન કરશું. રમાબેનનું ખૂબ ખૂબ આભાર. આવીને આવી સેવા આપને અવિરત મળી રહે, આવીને આવી સેવા આપણને અવિરત મળી રહે અને આવા જ ઉત્સાહ સાથે આગળના પણ કાર્યક્રમો યોજાય એવી અભ્યર્થના પ્રભુ પાસે
એવી પ્રાર્થના. અને આવો જ સાથ સહકાર જો મળી રહે તો આપણે પણ એક દિવસ ખૂબ જ મોટી, આ તો બહુ નાની કમિટી કહેવાય મારા ખ્યાલથી, પણ બહુ મોટી સંખ્યામાં આપણે ભેગા થઈએ અને કે શિલ્ડ આપીને સન્માન કરીએ ને એનાથી અતિ વિશેષ મને આ તુલસીનો ક્યારો ભેટમાં આપ્યો ને, આ જેની બી સોચ હોય ને, જેની બી સમજણ હોય ને, મને એટલું અતિ પ્રિય લાગ્યું કે આ મેં થોડાક દિવસ પહેલાં સાંભળ્યું હતું કે આવી રીતે બી હવે એક શરૂઆત કરી છે લોકોએ, અને આપણા સમાજમાં 4-5 દિવસમાં મને મેસેજ મળ્યા પછી આવી ગઈ, એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અને આ દાન મહાદાન છે, આ દાન મહાદાન છે. આભાર સર્વે મિત્રોનો. ઉપર બોલાવીશ રસીલાબેન અશોકભાઈ કુસકિયા સ્ટેજ ઉપર આવશે. એનું સ્વાગત કરવા માટે હું જિગીસાબેન જિગ્નેશભાઈ ચાંદેગરાને હું વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ આપીને એમનું ઉત્સાહ વધારવાનો છે અને કમિટીમાં ખૂબ સારું કાર્ય કરે એવા આપણે આશીર્વચન આપીશું. ચૌહાણ તરફથી 300 રૂપિયા ભેટ આપવામાં આવે છે. ભરતભાઈ કરશનભાઈ ધોકિયા તરફથી 1000 રૂપિયા ભેટ આપવામાં આવે છે. તાળી પાડો. હજી નામ બાકી છે પણ મને તાળી ન સંભળાને એટલે વચ્ચે મારો શ્લોક બોલવો પડ્યો. સુમિત્રાબેન અમુભાઈ ચૌહાણ તરફથી 500 રૂપિયા ભેટ અને સૈનિક શાળા માટે આ વિદ્યાર્થી આગળ જઈ રહ્યો છે અને તમારે પણ આવી પરીક્ષા વિશે માહિતી જોઈતી હોય તો તમે મેળવી શકો છો. ચાલો અહીંયા ઊભા છે ને છોકરાઓ, એને મને જવાબ દેવાનો છો હમણાં. ભારત માતા કી, ભારત માતા કી. વેરી ગુડ. હા, આ નાના બાળકને કંઈ બોલવું છે. બોલવાનો. તારું નામ બોલ. ગભરાઈ ગયો મારી જેમ. જે બાળાઓએ અહીંયા સુંદર ડાન્સ રજૂ કર્યો છે એને શ્રી મનીષાબેન વિપુલકુમાર પાણખાણીયા ગિફ્ટ આપશે. તાળીઓ પાડો ભાઈ, તાળીઓ પાડો. ભાઈ અન્ય 1100 રૂપિયા કમિટી મેમ્બર તરફથી પણ આપવામાં આવે છે એટલે એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. तो क्या टूटी शमशीरें, तो क्या टूटी शमशीरों से ही हो. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह. છે આપણા કમિટી મેમ્બર્સ છે અને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ મદદ કરે એવા ઘણા બધા વ્યક્તિઓ છે આપણી સમક્ષ. એમનું પહેલાં સ્વાગત કરીશું. રિંકલબેન, મને ખાલી આગળ જવા, નીચે બેઠા છે એ લોકોને આપી દો, નીચે બેઠા છે એને, અને તમે બધા હાથ દઈ દેજો આમ. ઝડપથી બેટા, ઝડપથી આપવા માંડ. વેરી ગુડ, વેરી ગુડ. થોડા આગળ આવી, આ નાના છોકરાને બેસાડજો પાછળથી, આ બાજુ આગળ બેસી જાઓ જોઈએ. અને ઉત્સાહી ટીમ છે, આગળ પણ આના કરતાં પણ સારા પ્રોગ્રામ કરશો એવી આશા રાખીએ છીએ. નો કોઈ વિકલ્પ નથી હોતો, ખાલી મહેનત કરો ને એટલે આખું વિશ્વ તમારી સાથે જોડાય છે. એનો આપણી પાસે ઉમદા ઉદાહરણ છે. આભાર સર્વે મિત્રોનો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. ભાઈઓ તથા બહેનો, હું હિરેન શાંતિલાલ છાવડા સુરત કોર્પોરેશનની અંદર શિક્ષક છું અને શિષ્યવૃત્તિ બાબતે થોડીક માહિતી આપવા માગું છું. આપણા મનીષાબેને શરૂઆતમાં વાત કરી કે ધોરણ 1 થી 8ની અંદર 10 ધોરણ સુધીની જે શિષ્યવૃત્તિ સરકારી સ્કૂલમાં ભણેલા હોય NMMS આ બધી જ એ તો મળે જ છે, પણ ઉચ્ચ અભ્યાસ એટલે કે ધોરણ 10 પછી ડિપ્લોમા કરવાનું હોય, ડિગ્રી કરવાની હોય, મેડિકલ ક્ષેત્રે કે એન્જિનિયરિંગ ક્ષેત્રે કંઈક ને કંઈક ડિગ્રી પ્રાપ્ત કરવાની હોય તો આપણા સમાજમાંથી પણ શિષ્યવૃત્તિ મળે છે. તો BV વારા ટ્રસ્ટ
જે ગાંધીનગર ખાતે આવેલું છે. આ વારા ટ્રસ્ટ દ્વારા પણ કોઈ પણ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે 10,000 25,000 જેવી એ લોકોની ડોનેશનની ક્ષમતા હોય એ પ્રમાણે મળે છે આપણા સમાજ તરફથી. બીજું આપણું ટ્રસ્ટ છે વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે લાડવા ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ પણ જે રીતે બાળકને યોગ્યતા પ્રાપ્ત હોય એ પ્રમાણે 10,000 15,000 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ આપે છે. અને ત્રીજું આપણું પોરબંદરનું છે વિદ્યાવર્ધક ટ્રસ્ટ, જે મેક્સિમમ વધારે નથી આપતા પણ 5,000 સુધીની શિષ્યવૃત્તિ આપણા સમાજ દ્વારા મળે છે. એટલે જે કોઈ પણ સમાજના આવા ઉચ્ચ ક્ષેત્રે શિષ્યવૃત્તિ મેળવવાની હોય તો આપણે આ ટ્રસ્ટનો સંપર્ક કરવો પડે. અને એ સિવાય ગવર્મેન્ટ તરફથી મેડિકલ ક્ષેત્ર હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય તો એ કોલેજમાં જ્યાં ભણતા હોય ત્યાં પ્રથમ સેમેસ્ટરની અંદર પહેલાં જ સેમમાં એને એ ફોર્મ ભરવું પડે છે. જો એ સેમમાં શિષ્યવૃત્તિ ભરવાનું ભૂલી ગયા હોય, ચૂકી ગયા હોય તો પછી મળતી નથી. અને લગભગ 50% જેટલી ગવર્મેન્ટ આપે છે. અને એ માટે પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ સેવા કહેવાય છે, PMSSY કરીને વેબસાઇટ ઉપર બધું એની માહિતી આપવાની હોય છે. અને એમાં આવક મર્યાદા હોય છે 6 લાખ સુધીની. જે વાલીની 6 લાખ સુધીની આવક મર્યાદા હોય એને પ્રાપ્ત થાય, 6 થી વધારે હોય તો એને પ્રાપ્ત થતી નથી. લગભગ 50%. 5 લાખ રૂપિયા જો કદાચ ફી હોય ને ડિગ્રીની તો 2.5 લાખ તો શિષ્યવૃત્તિ મળે, 1 લાખ હોય તો 50,000 મળે. પણ એની નોંધણી એ ઓનલાઈન કરવાની હોય છે. તો આ બધી માહિતીઓ જે કંઈ પણ લોકોને જોતી હોય તો મારો સંપર્ક કરો, અહીંની કમિટી મેમ્બરના કોઈ પણ સભ્યનો સંપર્ક કરો તો આપણે એને માહિતી આપી શકશું. થેન્ક યુ. થેન્ક યુ. દાતા તરીકે એમનું નામ નોંધાવેલું છે તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. એમણે પણ આ પ્રોગ્રામ માટે મહેનત કરી છે તો હું 4 બહેનોને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. જિગીસાબેન, બિંદિયાબેન, રિંકલબેન, મનીષાબેન. 4 બહેનોનું છેલ્લા 1 અઠવાડિયાથી છોકરીઓને ડાન્સ કરાવવો, એમના કોસ્ચ્યુમનું સેટઅપ કરવું, એમને મેકઅપ કરવો, એમના માટે ટાઈમ કાઢીને લઈ આવવાના. રાત્રે 9 વાગે તો 9 વાગે અને 12 વાગે તો 12 વાગ્યા સુધી આ માતાઓ જોડે આવી છે. અને સરસ મજાનું કોસ્ચ્યુમ પણ તમે જોવો છો કે આટલા સરસ કોસ્ચ્યુમ આપણે ફ્રી ઓફ કોસ્ટ મળી ગયા છે. તો એનો આભાર હું જિગીસાબેનને દઈશ. આ 3 બહેનોનું જે સન્માન કરવાનું છે ને, 4 બહેનોનું, તો હું 4 એવા જ નામ લઈશ કે એનું ખરેખર સન્માન કરી શકે એવા. એક આપણે વિપુલભાઈ પાનખાણીયા, બીજા જિજ્ઞેશભાઈ ચાંડેગરા, ત્રીજા દિલીપભાઈ ગઢિયા અને છેલ્લે આપણે કૃણાલભાઈ પ્રજાપતિ, કૃણાલભાઈ ધોકિયા. પડો આપણા બહેનો જો કેટલી મહેનત કરે છે. હવે પછી આપણે જે આપણે નવી મહિલાની વિંગ બનાવી છે ને એ બધા બહેનો બધા આગળ આવી જાય કે પહેલા કાર્યક્રમની અંદર આટલી બધી બહેનો બી આપણી વિંગ ને જે મેડમે સંભાળી છે ને એમના માટે એક ખૂબ તાલીઓ વગાડી આપો. મનીષાબેન પાનખાણીયા, જેમણે આખા પ્રોગ્રામને એટલો સરસ સંભાળ્યો ને કે એના અભિનંદન પાત્ર છે એમ. અને આ જે બધા બહેનો અમારી સાથે જોઈન્ટ થયા છે કે જે અમે એક એવી રચના કરશું કે જેના દ્વારા અમને થોડું ફંડ મળશે અને એ અમે આ સમાજ માટે અર્પણ કરશું, જેના માટેનું અમે આ કામ ચાલુ કરીએ છીએ. થેન્ક યુ. ચેતનાબેન હિરણભાઈ ચાવડા, મીનાબેન ચાવડા, સ્ટેજ ઉપર આવો, સ્ટેજ ઉપર આવો. રંજનબેન મનસુખભાઈ ભરડવા, વિજુબેન કાળાભાઈ પાણખાણિયા, જ્યોત્સનાબેન જયંતિભાઈ પાણખાણિયા, કિરણબેન પ્રેમજીભાઈ ધોકિયા, નર્મદાબેન દામજીભાઈ ધોકિયા, પ્રભાબેન અમૃતભાઈ ચૌહાણ, ભાનુબેન ગિરધરભાઈ ગઢિયા. કવિતાબેન, ચાલો ચાલો, આપણે ખાલી પ્રવૃત્તિ જ ચાલુ કરવાની છે. એટલે બધા બહેનો જો જોઈન્ટ થશે તો આપણા સમાજને કંઈક નવી પ્રવૃત્તિ કરીને આપશું આપણે. બહેનો વહેલા રેડી થઈ જાય અને ભાઈઓને લઈને આવવાનું છે. બરાબર, બહુ જ સરસ.
આ ટીમ હર હંમેશા આપણા સાથે ઊભી રહેશે ભાઈઓની જેમ. થેન્ક યુ. બસ છે આજે મેં કીધા એક જ મિનિટ ચાલશે. જય શ્રીભાઈ માતકી. નમસ્કાર. આજના સુંદર અને સફળ કાર્યક્રમના અંતે હું સંસ્થાના સેક્રેટરી તરીકે આપ સૌને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ સાંસ્કૃતિક અને સ્વાગત સમિતિ, તમામ કમિટી સભ્યો, માધવીબેન દેવાણી, યુવા ટીમ, મહિલા મંડળ, ઉપસ્થિત તમામ આગેવાનો, અહીંયા ઉપસ્થિત જ્ઞાતિજનો, ખાલી 2 મિનિટ સાંભળી લો ભાઈને, પછી આપણે જમવા જવાના છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે પોતાનો કિંમતી સમય આપી આ કાર્યક્રમની શોભા વધારી છે. આપના આજના તમામ દાતાશ્રીઓ, પ્રયોજકો અને શુભેચ્છકોનો પણ હું હૃદયપૂર્વક આભાર, જેના સહયોગ અને સમર્થનથી સંસ્થાની પ્રવૃત્તિઓ સતત પ્રગતિના પંથે આગળ વધતી રહે. આ કાર્યક્રમમાં જાણતા અજાણતા કોઈ પણ દ્વારા ભૂલચૂક થઈ હોય તો તેને ક્ષમા દ્રષ્ટિએ જોવા વિનંતી કરું છું. આપ સૌના પ્રેમ, સહયોગ અને વિશ્વાસ માટે ફરી એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હવે હું આપ સૌને વિનંતી કરું છું કે કૃપા કરી પોતાના સ્થાન ઉપર ઊભા થઈ રાષ્ટ્રગીતમાં જોડાઈ આજના કાર્યક્રમને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન કરીએ. જય હિન્દ. ભારત માતા કી વંદે. બોલો શ્રીભાઈ માતા કી. થેન્ક યુ વેરી મચ ફોર everyone.